present time, current. This time is not a proper time for gentleman. આજે સમય ચાલી રહ્યો છે ને અત્યારે વર્તમાન કાળ એ સજ્જનો માટેનો સમય નથી, પૂરો થઈ ગયો. એવું નથી કે સતયુગમાં પણ દુર્જનો નહોતા હતા જ, પણ ત્યાં 90-10 પ્રમાણ હતું. 90% સજ્જનો હતા, 10% નબળું વિચારનારા હતા. માટે સતયુગ. હવે પ્રમાણ બદલાઈ ગયું, સમાજ બદલાઈ ગયો. 90% દુર્યોધન છે, દુશાસન છે, શકુની છે. 90%. 10% વિભીષણ છે કે વિકર્ણ છે. ક્યાંથી સજ્જનોનું ચાલશે? ખોવાઈ ગયા અને ખોવાઈ જશે, કેમ કે એધાણ સારા નથી, અણસાર સારા નથી કે હવે સમય બદલાય અને સારો સમય આવે એવું કશું જ ક્યાંય દેખાતું નથી કોઈના વર્તનમાં કે વિચારમાં. આદર્શ, ફરીથી બોલો તો શબ્દ આદર્શ. forget it. આદર્શથી જીવવાનો સમય ક્યાં છે? તમારે આદર્શથી જીવવું છે. forget it. એક ખૂણામાં બેસી જાઓ, તમારો એક પણ આદર્શ ચાલશે નહીં. સમાજ એ આદર્શો સ્વીકારશે તો નહીં, પણ તમને તમારા આદર્શ મુજબ પણ જીવવા નહીં દે. અને ત્યારે તમને ભારે દુઃખ થશે કે સમાજે ન પાડવા હોય એ આદર્શ મુજબ ન જીવવું હોય તો ન જીવે, પણ મને તો જીવવા દે નહીં. સમાજને તો એ પણ પ્રશ્ન છે. અમારે તો કોઈ આદર્શ માનવા નથી. વોટ યુ થિંક? સત્ય, ધર્મ, પ્રેમ, નીતિ, ન્યાય, નિસ્વાર્થપણું, લોક કલ્યાણ. અરે જાઓ ને સાહેબ, હજારો વર્ષો પહેલાની વાતો છે. કોને કહો છો તમે? આ બધું ભૂલી જાઓ. આ આદર્શથી સમાજને જીવવું નથી અને તમને જીવવા દેવા નથી. જેવા સાથે તેવા તમે નહીં થઈ શકો, કેમ કે તમારી પાસે આદર્શો છે. તમે નહીં કરી શકો. હા, તો તમારી જાતને સમજાવો. તમારો ખોટો સમય છે એમ નહીં, તમે ખોટા સમયમાં છો અને તમે બચી જાઓ. ચૂપ થઈ જાઓ, ખામોશ થઈ જાઓ. એક ખૂણામાં તમારા આદર્શોને વફાદાર રહી અને દુનિયાને ખબર ન પડે એવી રીતે જીવી અને ચૂપચાપ ચાલ્યા જાઓ. એ એક જ આદર્શ છે.